નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પરેશ ગોસ્વામી અને અંબાલાલની આગાહી। દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેરથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। હજુ પણ 24 રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ છે। હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી આવી ગઈ છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે। એટમોસ્ફેરિક વેવ મજબૂત થતા સિસ્ટમ સક્રિય થશે। દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે। 8 થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। પીએમ કિસાન યોજનાનો 18મા હપ્તાને લઈને અપડેટ। પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। જણાવી દઈએ કે ઓગસ્ટથી નવેમ્બર માટે પીએમ કિસાનનો હપ્તો આ મહિનાથી લઈને 30 નવેમ્બરની વચ્ચે કોઈપણ સમયે આવી શકે છે। સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી। આ યોજનાનો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીએ 18 જૂને બહાર પાડ્યો હતો। અત્યાર સુધીમાં 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 થી 2000 રૂપિયાની રકમ સીધી પહોંચી ચૂકી છે। હવે લોકો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો કોઈ લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર બદલ્યો હોય તો જરૂરી છે કે પીએમ કિસાન પોર્ટલ પર તરત જ મોબાઈલ નંબર અપડેટ કરી લેવામાં આવે। જો કે આ કામ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી। તેના બદલે કમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલથી ઘરે બેઠા સરળતાથી આ કામ કરી શકો છો। આ યોજના વિશે જાણી લેજો। ગુજરાત સરકારે અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતાપિતા યોજના જાહેર કરી છે, જેનાથી આ બાળકોને દર મહિને 3000 રૂપિયા સહાય મળશે। બાળકના માતાપિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડે છે। આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। પાલક માતાપિતા યોજના માટે ગ્રામીણ વિસ્તારોમાં પાલક માતાપિતાની વાર્ષિક આવક 27,000 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 36,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં દાખલ કરાવવું ફરજિયાત રહેશે। 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને શાળામાં ફરજિયાત શિક્ષણ અપાવવું પડશે। દર વર્ષે સ્કૂલ અથવા સંસ્થા તરફથી શિક્ષણ ચાલુ છે તેવું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે। તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમાં 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે, જેમાં કપાસના ભાવમાં 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। કપાસની 7121 નક્કી કરાઈ છે, તો મગફળીની 6783 રૂપિયા કરાઈ છે। ત્યારે ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેમાં ડાંગરની 2300 રૂપિયા કરાઈ છે, તો અડદ દાળનો ટેકાનો ભાવ 7400 રૂપિયા કરવામાં આવ્યો છે।